ચેનલ ઓફ વડોદરા। અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે સાંસદે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક તકેદારીની મીટિંગનું આયોજન કર્યું હતું। આ મીટિંગમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયતના અધ્યક્ષા ગાયત્રીબા, ડીડીઓ તથા જિલ્લાના એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં તમામ અનુસૂચિત જાતિ પર થઈ રહેલા અત્યાચારો તેમજ અત્યાચારોને લઈને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી થઈ રહી છે તો તેમને કેટલું વળતર આપવામાં આવ્યું છે અથવા તો ચૂકવવામાં આવ્યું છે અને જો ન ચૂકવવામાં આવ્યું હોય તો તેનું સ્ટેટસ શું છે વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં અનુસૂચિત જાતિના તમામ લોકોને વળતર તેમજ તેમની ઉપર થતા અત્યાચારો રોકવા માટેની સમીક્ષા કરવામાં આવી હતી। આપણે જે છે પંચાયત વિસ્તારનું છે, શહેરી વિસ્તાર માટે છે પોલીસ કમિશનર એ છે કે એટ્રોસિટીના કેસોનું પ્રોગ્રેસ રિવ્યુ બરાબર આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠકની એક મીટિંગ હતી અને તેની અંદર તમામ જે અનુસૂચિત જાતિ ઉપર થયેલા જે અત્યાચારો અને એને લઈને પોલીસ દ્વારા શું એમાં કાર્યવાહી કરવામાં આવી છે, જે કાર્યવાહી થઈ છે એમાં વળતર ચૂકવવામાં આવ્યું છે કે નહીં, જો નથી ચૂકવવામાં આવ્યું તો એ કયા સ્ટેજ પર છે, એ ક્યારે ચૂકવવામાં આવશે, એ તમામ બાબતની સમીક્ષા સૌ સાથે મળીને કરી। મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી ગાયત્રીબા, ડીડીઓ, આપણા જિલ્લાના એસપી સાહેબ અને તમામ સરકારી વકીલ સાથે મળી અને તમામ અધિકારીઓ હાજર હતા।